નમસ્કાર મિત્રો, ચાલો એક વિચાર કરીએ. બોટ હોય કે ટ્રેલર, એવી જગ્યાઓ જ્યાં વાતાવરણ બહુ જ ખરાબ હોય ત્યાં પ્રેશર, એ પણ એકદમ ચોકસાઈથી કેવી રીતે મપાતું હશે? બસ આજે આપણે આ જ મજેદાર સવાલનો જવાબ શોધવાના છીએ. તો સવાલ એ જ છે ને કે જ્યારે પરિસ્થિતિઓ આટલી અઘરી હોય, કાટ લાગે એવી હોય કે પછી બહુ જ સેન્સિટિવ હોય, ત્યારે પ્રેશર માપવું કેવી રીતે? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આનો એક બહુ જ જબરદસ્ત ઉકેલ છે જે આપણે આજે જોવાના છીએ. તો ચાલો, સૌથી પહેલાં તો એ સમજીએ કે આ દબાણની સમસ્યા છે શું? મતલબ, એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણા સાદા, રેગ્યુલર ગેજ કામ જ નથી કરી શકતા? જુઓ, પડકારો કેવા કેવા હોય છે. એક તો એવા પ્રવાહી હોય છે જે મશીનને ખાઈ જાય, જેમ કે ફ્યુલ કે દરિયાનું ખારું પાણી. બીજું, કોઈ પણ પ્રકારની ગંદકીથી બચાવવાનું હોય છે. ક્યારેક તો એટલું ઊંચું પ્રેશર માપવાનું હોય કે વાત જ ના પૂછો. અને ઉપરથી અચાનક પ્રેશર વધી જાય તો આ બધા પડકારોને કારણે સામાન્ય ગેજ ત્યાં ફેલ થઈ જાય છે. પણ જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ. અને અહીં આપણું સમાધાન છે ડાયાફ્રામ પ્રેશર ગેજ. આ નામ યાદ રાખજો. આ એક એવું સ્પેશિયલ સાધન છે જેને બનાવ્યું જ છે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ માટે. તો સવાલ એ છે કે આ ડાયાફ્રામ પ્રેશર ગેજ આખરે છે શું? એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. આ એક એવું ડિવાઇસ છે જેમાં એક લવચીક પડદો હોય છે જેને ડાયાફ્રામ કહેવાય. આ ડાયાફ્રામનું કામ શું? એ ગેજની અંદરની મશીનરી અને જે વસ્તુનું પ્રેશર માપવાનું છે એની વચ્ચે એક દિવાલ બનીને ઊભો રહી જાય છે, એકદમ સુરક્ષા કવચ જેવું. ઓકે, તો હવે એ જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. આની જે સિમ્પલ ડિઝાઇન છે ને, એમાં જ એના અસલી સુપરપાવર્સ છુપાયેલા છે. ચાલો એને જાણીએ. આખી પ્રોસેસ છે ને એકદમ સીધી અને સરળ છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં પ્રવાહી પર દબાણ આવે. એનાથી પેલો લવચીક ડાયાફ્રામ છે ને એ સહેજ વળે છે. હવે આ જે નાનકડી મૂવમેન્ટ થઈ એને મશીનની અંદર એમ્પ્લિફાય કરવામાં આવે છે, એટલે કે મોટી કરવામાં આવે છે. અને બસ ડાયલ પરનો કાંટો ફરીને આપણને સાચું રીડિંગ બતાવી દે છે. છે ને એકદમ સિમ્પલ? તો આ ગેજના મુખ્ય ફાયદા શું છે? જુઓ, 3 મોટા ફાયદા છે. એક તો એની ચોકસાઈ જબરદસ્ત છે. બીજું, કાટ લાગવાની કોઈ ચિંતા નહીં. અને ત્રીજું, ઓવરલોડ પ્રોટેક્શન, એટલે કે અચાનક પ્રેશર વધી જાય તો પણ એને કંઈ ના થાય. ચલો આ ત્રણેયને થોડું ડિટેલમાં જોઈએ. એની ચોકસાઈની વાત કરીએ ને તો તમે માની ન શકો. એ 16 મિલીબાર જેટલું ઓછું પ્રેશર પણ માપી શકે છે. હવે થશે કે 16 મિલીબાર એટલે કેટલું? તો સમજો કે લગભગ 6 ઇંચ પાણીના દબાણ જેટલું. આટલું ઓછું પ્રેશર બીજા કોઈ સામાન્ય ગેજ માટે માપવું લગભગ અશક્ય છે. યાદ છે પેલી ઢાલવાળી વાત? બસ એ જ અહીં કામ આવે છે. ડાયાફ્રામ એકદમ પ્રોટેક્ટિવ શિલ્ડની જેમ કામ કરે છે. એ ગેજની નાજુક મશીનરીને કાટ લગાડતા પ્રવાહી અને બીજી ગંદકીથી એકદમ સુરક્ષિત રાખે છે. અને એનો ત્રીજો સુપરપાવર, ઓવરલોડ પ્રોટેક્શન. ઘણીવાર એવું થાય કે પ્રેશર અચાનક વધી જાય. આવા સમયે એની લવચીક ડિઝાઇન કામ આવે છે. એ ડાયાફ્રામ આંચકાને સહન કરી લે છે, જેનાથી ગેજને નુકસાન નથી થતું અને એ લાંબા સમય સુધી ટકી રહે છે. ચાલો, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ ગેજ ખરેખર ક્યાં વપરાય છે, એના રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ કયા છે એ જોઈએ. આ ગેજ ખાસ કરીને મરીન અને ઓટોમોટિવ સેક્ટરમાં જોવા મળશે, જેમ કે બોટના ટ્રેલરના ટાયર મેન્ટેનન્સમાં, હાઇડ્રોલિક સિસ્ટમ ચેક કરવામાં કે પછી ફ્યુલ લાઇનમાં. ટૂંકમાં એવી કોઈ પણ જગ્યા જ્યાં ખારું પાણી કે તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યાં આ ગેજ બેસ્ટ છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ટાયર પ્રેશર. જો ટાયરમાં હવા બરાબર હોય તો શું થાય? સેફટી વધે, પેટ્રોલ ઓછું બળે એટલે કે માઇલેજ સુધરે અને ટાયરની લાઈફ પણ વધે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણી પાસે પ્રેશર માપવા માટે એકદમ સચોટ સાધન હોય, એટલે કે સાચી માપણી, એટલે વધુ સલામતી અને પૈસાની પણ બચત. તો આ બધી વાતનો સાર શું છે? આખરે આટલું નાનું સાધન આટલું મહત્વનું કેમ છે? એની પાછળ જે સ્માર્ટ એન્જિનિયરિંગ છે, એની અસલી તાકાત શું છે? ચાલો એ સમજીએ. એક વાક્યમાં કહેવું હોય તો આ એક વિશ્વસનીય અને ટકાઉ સાધન છે. બસ આ 2 શબ્દો જ પૂરતા છે. વિશ્વાસપાત્ર પણ અને લાંબો સમય ચાલે એવું પણ. આ જ તો જોઈએ ને કોઈ પણ સંવેદનશીલ કામ માટે. સાચું કહીએ તો આ ગેજ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે એક મોટી અને જટિલ સમસ્યાનો ઉકેલ એકદમ સિમ્પલ ડિઝાઇનમાં હોઈ શકે છે.
જ્યારે સલામતી, કાર્યક્ષમતા અને ભરોસાની વાત આવે ને ત્યારે આવા સાધનો જ કામ લાગે છે. તો જતા પહેલા એક સવાલ બધા માટે. આપણી આસપાસ એવી બીજી કઈ રોજબરોજની વસ્તુઓ છે જેમાં આવું જ બ્રિલિયન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એન્જિનિયરિંગ છુપાયેલું છે? જરા વિચારજો અને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો આ જાણકારી પસંદ આવી હોય તો આ પ્રયાસને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું. આભાર.